અહીંયા જો આપણે ડાગલું રમે જો એ ડાગલા અને અહીંયા મિત્રો અને જો બધી જે કહેવાય મહેમાન આવેલા છે અને અહીંયા વિધિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અત્યારે. હું આ બ્લોગર અહીંયા બ્લોગર આવી ગયા છે ગળતમાં. દિવ્યેશભાઈ આવી ગયા છે અહીંયા. જો મસ્ત મજાનું જે જમવાનું લઈ લીધું તે બધાની સાથે છે ને આપણે મસ્ત બેસી ગયા છીએ. ત્યાં બધે ભાઈ લોકો છે ને હવે જમવાનું ચાલુ કરવાનો છે. પહેલી વાર વિધિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. ગરમી એવી થાય એસી સુવિધા રાખી નથી. બધા કે મારો ફોટો એ સંજો ફોટો શૂટની અત્યારે ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ બધા લોકો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આવી ગયા છીએ મિત્રો જો મસ્ત મજાના વાળ કપાવીને ફરી પાછા વિડીયો લઈને આવી ગયા છે. વિડીયોમાં બન્યા રહેજો. અને એક મિત્રો તમને ખાસ વાત એ કહેવાની હતી કે કાલે મેં છે ને આપણું વાઈટી સ્ટુડિયો ખોલીને જોયું એનાલિસિસની અંદર તો જે આપણો વિડીયો જોવાળા છે ને નોન સબસ્ક્રાઈબર 80% છે અને 20% જે કહેવાય કે સબસ્ક્રાઈબ કરેલા છે. તો એ 80% જે છે એમાંથી આપણે બધા મિત્રોને આપણે થોડોક સપોર્ટ માંગીએ છીએ કે પ્લીઝ જો આપણી ચેનલ તમે વિડીયો જોતા હોય ને ગમતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર પ્લીઝ. અને આપણે ચાલો અત્યારે છે ને ફટાફટ જો આપણી બેન છે ને તેના જેઠની છોકરીની સગાઈ છે એટલે કે આપણી ભાણકી થાય તેની સગાઈ છે ને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે. આપણે જો ગાડીમાં રાખી દીધું ને એક વડલો આપણને મસ્ત લાગ્યો ને એટલે કીધું આપણે અહીં છે ને થોડીક વાર ઊભું રહેવું છે. બાકી મસ્ત જો રોડના કાંઠે એકદમ વડલો હતો, બહુ જ જૂનો વડલો કહેવાય. જો બહુ જૂનો વડલો હતો ને આપણને મસ્ત લાગ્યું એટલે આપણે કીધું છે ને થોડીક વાર આપણે સ્ટોપ કરી આપણે ઇન્ટ્રો દઈ દઈએ અને થોડીક આરામ કરી લઈ. ઘરેથી ઘણા સમય ત્યાં નીકળ્યા હતા અને હવે એના ગામના આપણે નજીક જ થઈ પહોંચવાની અંદર. તો ચાલો આપણે અત્યારે ફટાફટ હવે નીકળી જઈએ. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હા યાર જે 80% છે તે લોકોને આપણે કહેવા માંગીએ પ્લીઝ તમારો એક સબસ્ક્રાઈબર મારા માટે બહુ જ જે ખાસ છે અને તમે જે કહેશો તે આપણે વિડીયો લઈને આવી જશો એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ છે ને સીધા આવી છે આપણે જાય સીધા સગાઈ આવી ગઈ છે. રાજકોટથી સગાઈ આવવાની હતી અને આવી પણ ગઈ છે ને આપણે થોડુંક થઈ ગયું હતું લેટ કેમ કે સવારમાં આવ્યો હતો વરસાદ એના હિસાબે લેટ થઈ ગયું હતું. તો આપણે સીધા પહોંચવામાં છે. ચાલો ફટાફટ પહોંચી જાય. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ફટાફટ અહીંથી જવા માટે આપણે નીકળી જઈએ. આપણે અત્યારે પહોંચી ગયા હતા મસ્ત મજાને ખૂબ જ ગરમી થઈ ગઈ એટલે આપણે સીધા ત્યાં બેસવા આવી ગયા. બાકી જે આપણે મહેશભાઈ કારીગરને ને એ બધા જાય બેસાડી દીધા હતા. આ બધા જે ફ્રી ફાયર રમવા વાળા અહીંયા જો આપણે ડાગલું રમે જો એ ડાગલા હા ડાગલો ફાંકી હતો ને કાંઈ બાકી જો બધા ફેમિલી વાળા બેઠા છે ને હજી સગાઈ આવવાની બાકી છે અને ડાગલા છે ને હક નથી. કોણ છે જોજી? તો ચાલો સગાઈ વાળા આવે ને તેની આપણે રાહ જોવાની છે. अबे साले जो નહીં એ હું અને બાકી જો આવું કંઈક ડેકોરેશન અહીંનું કરેલું વિખાઈ ગયું હરદું તો હજી કરવાનું થાય. અને આ સમજા વીખી નાખે છે બધું. ચાલો મિત્રો છે ને સગાઈ વાળા લોકો હજી રાજકોટ થી બધા આવી જાય ને એ બતાવીશું. હજી 11 થયા છે હજી લોકો પહોંચવાની અંદર જ છે. અને આ છે ને ભાગવાનું ક્યારે ઘડી ત્યાં માવો ખાઈને સાનો મનો. ચાલો એ લોકો આવે ત્યાં લગ આપણે થોડું વેઇટ કરી લઈને બાકી જે ઠંડી ઠંડી હવામાં બેઠા શાંતિ આપણી વાણકી જો આવી જો દાન કરે. ચાલો હવે એ લોકોની રાહ જોઈ લઈએ. A few moments later. બધા મહેમાન આવે છે સગાઈમાં આવવાના હતા ને રાજકોટ થી થોડા મોડો થઈ ગયા હતા 12:30 થઈ ગયા છે ને હવે લોકો બધા આવી ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ અને તમને બતાવીએ ત્યાંનો માહોલ અત્યારે. બાકી આપણે જો શું છે રાજુભાઈ
अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। બે રાજુ હો. આ રાજુ ને આ રાજુ. આને છે ને બહુ મજા આવે જો લગ્ન થઈ ગયા પછી નહીં. अरे कहना क्या चाहते हो? હરખમાં રહી જાય ને આમાં છે ને આ જૂના લગ્ન વાળા છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल વાસી થઈ ગયા છે બધા. અને બાકી જો આ બાજુ બધું જે કહેવાય ભાઈઓનું બધી બેઠક રાખેલી છે. આ સાઈડ બધા ભાઈઓની બેઠક રાખેલી છે. પંચ અને જે આવતા હોય મિત્રો તે બધા. અને આ બાજુ આપણે છે ને લેડીઝનું બધાનું રાખેલું છે. અંદર તો જો કે મિત્રો વિધિ ચાલુ છે એટલે આપણે જો અંદર રહેવા હોય તો રહેવું, બાકી ગરમી બહુ થતી એટલે આપણે કઈ રહેવું નથી. આ બધા જો ફેમિલી અંદર જ આખી આખી હટવાઈ ગઈ. હા અંદર શું કરો બધા એલા? નવા જો ચેનલ ની અંદર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા ભાઈ. આ બધા જો અહીંયા છે ને આ જમવાનું છે એનું બધા ધ્યાન રાખે છે. અને અહીંયા મિત્રો અને જો બધી જે કહેવાય મહેમાન આવેલા છે અને અહીંયા વિધિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અત્યારે. અહીંયા છે ને જે બધી વિધિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો અને ફોટોશૂટ ને એવું બધું હાલશે. બાકી જો બધા લોકો અત્યારે આવી ગયા છે. અહીંયા અંદર હોય આપણે આમાં છે ને અંદર હાલો. ગરમી બહુ થાય છે લા. હું આ બ્લોગર અહીંયા બ્લોગર આવી ગયા છે ગળતમાં. દિવ્યેશભાઈ આવી ગયા છે અહીંયા અગાઈ છે એટલે બેસાણ થી આવ્યા હો ને તમે? બેસાણ થયો. બેસાણમાં અકસ્માત થયું કા? હા એ કઈ થયું ખરી ટ્રેક્ટર નું. કાકાજીમાં ટ્રેક્ટર હરાય. એમાં ખાલી ટ્રેક્ટર સીધું નાખી દીધું ને આ બધું ઢાંકી દીધું. સારું કર્યું, ખુલ્લું હતું એના કરતા. તો ચાલો મિત્રો મળીશું આપણે નાના એવા બ્રેક પછી જે વિધિનો કાર્યક્રમ ચાલુ થાય. અને આજની બ્લોગ ને હે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફૂલ બાકાજી કેવા સબસ્ક્રાઇબ કરી મિત્રો આપણે બેસી ગયા છીએ જમવા. મસ્ત મજાનું જે જમવાનું લઈ લીધું ને ટાઈમ થઈ ગયો તો એક ઘંટા આપણે ભૂખ લાગી ગઈ હતી એટલે જો મસ્ત મજાનું જે જમવાનું લઈ લીધું તે બધાની સાથે છે ને આપણે મસ્ત બેસી ગયા છીએ. ના ના જે આપણે આ ભાઈને તમે ઓળખ્યા હોય તો કમેન્ટ કરજો. ચાલો ફટાફટ જમી લઈએ, બહુ જ ભૂખ લાગી. ટાઈમ થઈ ગયો તો ખાવું એટલે ફટાફટ જમીન આવી ગયા છે ને આ છે ને ભાઈ નું જમવાનું ચાલુ થશે. વિધિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. ત્યાં બધે ભાઈ લોકો છે ને હવે જમવાનો ચાલુ કરવાનો છે. પહેલી બાજુ વિધિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો પણ ત્યાં છે ને ત્યાં હાલવાની જગ્યા નથી એટલે આપણે એ બાજુ મોકલ જતા નથી. આપણે જે આ બધું માલની સપ્લાય તેમાં ધ્યાન રાખવી જો બધું. આ લોકો બધા છે ને જમવા જવાનું હોય તો બૈરાઓને બધાને. ભાઈ ભાઈ જો આપણા સબસ્ક્રાઇબર મિત્ર મળી ગયા છે. અને બાકી જો બધી ભાઈ લોકોને છે ને હવે જમવા મોકલવાનું છે. જો પેલી બાજુ બહારની સાઈડ થોડુંક હરવું પડે ને પછી આપણે જો પેલી બાજુ જઈએ. ચાલો આપણે જમવા જઈએ તો પછી આપણે જઈએ. બાકી જો ફૂલ રાખો કે ત્યાં જમવા જવાની અંદર બધા લોકો જો ભાઈ હવે જમવા જાય છે. ચાલો આપણે મળીશું નાના હવે બ્રેક પછી. ફાઇનલી મિત્રો જો આપણે બધા મિત્રો મળી ગયા છે. જો અહીંયા આપણે રસમ ચાલુ છે ફોટા પાડવાની અંદર અત્યારે બધા લોકોના ફોટો શૂટ થાય છે. અને બધા લોકો જો બાકીના આમ બધા જમવા આવી ગયા છે. અને એક આપણા મિત્ર છે जय हिंद दोस्तों જો અહીંયા શું છે ફોટા પાડવા આવ્યા છે. ફોટા પાડો એ બાપુ આ જો તો ગરમી એવી થાય એસી ની સુવિધા રાખી નથી. એસી ની સુવિધા નથી. જો આ આપણી એસી છે જો. આ કેવી આ બધે ફોટા જો સીટમાં છે ને ફૂલ જગા થઈ ગઈ. બધા લોકો ફોટામાં છે ને એકદમ ગાંડા થઈ ગયા છે. પણ જો બધા કે મારો ફોટો એ સમજો ફોટો શૂટની અત્યારે ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ. બધા લોકો જાવ જમી સીધા આવતા જાય છે એટલે સીધા હવે ઓલા લોકોને જમવાનું કઈ ટાઈમ નહીં રહ્યો. બધા એના ફોટામાં જ જો બધા ભેગા બધા લોકો અંદર ફોન લઈને નગરા ફોટા જ શૂટ કરી રહ્યા છે. આ બાજુ બધા બેઠા ના જો આપડે બેન ને એવું બાજુ આ ટકુ જો એ ફોટા પાડે છે જો બધા લોકો જો ફેમિલી ગ્રુપમાં આવી તો ફોટા જ પડાવી રહ્યા છે.
એ હરકો ફૂલ્લી ટ્રાફિક થઈ ગઈ છે જો અત્યારે ફોટા પાડવાની અંદર અને માંડ જો સ્ટોપો ખાલી થયો છે. હાલો આપણે છે ને સોફે બેસી લઈ થોડીક વાર. તો આપણે મિત્રો હવે આવી ગયા છીએ સીધા આપણું જો પેલું જે લોકેશન હતું ને ત્યાં આવી ગયા છે મસ્ત મજાનું. હગાઈમાંથી આપણે વ્યાયા છે ને જે મહેમાન ગયા ને એ આપણે શૂટ નથી કર્યું કેમ કે આપણે 2 થી 3 દિવસનો એક ધારો ઉજાગરો હતો એટલે આપણે ઘડીક તંખ્યા મસ્ત ને ઠંડી ઠંડી હવા આવતી રહી ને તો થોડોક આરામ કરી લઈ ગયા હતા. બાકી જો મસ્ત મજાને હવે આપણે ઘરે જઈએ છીએ. સારું એવું જે આપણું પરબારું જે લોકેશન હતું ત્યાં પહોંચી ગયા છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં પહેલી વાર આવો એમ જેમ આપણે કીધું કે 80% નથી જોતા તો 80% જે મિત્રો છે તે પ્લીઝ એક ફોલો કરી સબસ્ક્રાઈબ કરી લેવું જેથી આપણને થોડોક મોટિવેશન મળે ને આગળ મસ્ત મજાના વિડીયો છે તે બનાવવાનું આપણને થોડુંક પ્રોત્સાહન મળે. તો ચાલો હવે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને વિડીયોને લાઈક કરી દેજો. મળીશું સારો એવો નેક્સ્ટ વિડીયોની અંદર જોરદાર ધમાકેદાર લઈને ફરી પાછા. અને આગળ બ્લોગને છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફૂલ બાકાજી કેવા સબસ્ક્રાઇબ છે.